એવરીવન, વેલકમ બેક ટુ આસ્થા સાટુ છું તમારી ક્યુટ ગુજરાતી ગર્લ આસ્થા. વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. સો આઈ ડોન્ટ નો મેં વ્લોગ બનાવવાનો ટ્રાય કરી રહી છું. આઈ ડોન્ટ નો મેં કેવો વ્લોગ બનાવવાની છું, શું બોલવાનું છે મને પોતાને આઈડિયા નથી. બટ કંઈ નહીં, તમે મારા ફર્સ્ટ વ્લોગને એન્જોય કરો. એન્ડ યસ હેપી ન્યૂ યર એવરીવન એન્ડ થેન્ક યુ ફોર બિંગ પાર્ટ ઓફ માય જર્ની. એન્ડ યસ, એન્જોય કરો આ વ્લોગને. Later that same evening, આગળના બ્લોગમાં જોયું તમે એવી રીતે મસ્ત અમે શોપિંગ કરવા ગયા હતા. મસ્ત પકોડી ખાઈને આવ્યા. પકોડી મેં કહું ને ગાઈસ, મન ભરાઈ જાય, પેટ ભરાઈ જાય, પણ મન નહીં ભરાતું. 100 રૂપિયાની ખાઈ લો કે તમે 200 રૂપિયાની ખાઈ લો, તમને એવું થશે કે યાર પેટ ભરાઈ ગયું પણ મન નહીં, યુ નો. તો એવી રીતે મારા જોડે પણ આજે થયું. આઈ ડોન્ટ નો કે મેં કેવી રીતે કેમેરો એંગલ પકડી રહી છું, બિકોઝ મને ખબર જ નહીં પડતી. મારું માથું અમુકમાં કપાઈ જાય છે. તો એને તમે એડજસ્ટમેન્ટ કરી લો, બિકોઝ ઓફ કે મને આદત નથી ગાઈઝ બ્લોગિંગ કરવાની. સો દેટ્સ અને મારા હાથ પણ દુખી જાય છે. મેં 30 સેકન્ડમાં હાથ બદલું છું. હવે કમ્ફર્ટવાળું ડિનર કરવાની તૈયારી ચાલે છે. અને મેં મસ્ત એક સાડી મને ગમી હતી, અને એટલી મસ્ત પ્રીટી રાણી કલરની સાડી હતી. અને ખબર નહીં, અત્યારે મેં સાડીને જોઉં છું ને તો મને આમ એવું થાય છે કે આનાથી મેં શું આઉટફિટ બનાવીને પહેરી લઉં. ખબર નહીં, ભૂત ચડી ગયું છે અત્યારે સીવીને પહેરવાનું વસ્તુ. તો મમ્મીને કીધું કે મસ્ત રાણી કલરની સાડી છે, મેં આજ સુધી રાણી કલરવાળી સાડી પહેરી નથી, તો પ્લીઝ તું મને લઈ આપ. અને મસ્ત એક અનારકલીવાળું આપણે કંઈક ટ્રાય કરીએ બનાવવાનું. તો મમ્મી કીધું ઓકે લઈ લે. તો મસ્ત મેં રાણી કલરની સાડી લીધી છે. લેટ મી શો યુ. ઓકે, આઈ હોપ કે મારો આ વ્લોગ સારો જઈ રહ્યો છે, બિકોઝ આઈ ડોન્ટ નો કે કેવા ક્લિપ્સો આવે છે. બિકોઝ મમ્મી શૂટ કરી રહી છે, ખબર નહીં કેવા ક્લિપ્સો આવે છે, અને મને પણ શૂટ કરતા નથી આવડતું. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. સો એન્જોય કરો આ વ્લોગને.